નમસ્કાર, જય ભારત. વાત કરવી છે સીધા સવાલથી કે શું આમ આદમી પાર્ટીમાં નકરા ગુનેગારો ભર્યા છે કે પછી આમ આદમી પાર્ટીમાં હોવું તે જ ગુનો છે. કારણ કે અત્યારે જે ઘટનાઓ એક પછી એક બની રહી છે તેની ઘટનાને જોતા સવાલ તમારા મનમાં, મારા મનમાં પત્રકાર તરીકે અને જનતા તરીકે તમારા મનમાં આવે તે સંભાવનાઓ ઘણી હતી ને તેના જ કારણે આખો વિડીયો બનાવવાની અમને સંભાવના લાગી, જરૂરિયાત લાગી. સૌથી પહેલાં આપણે વાત કરી લઈએ કે કેમ આવું કહેવામાં આવ્યું છે. જે કટ્ટર ઈમાનદાર પાર્ટી કહેવાય છે તેના જ મોટાભાગના નેતાઓ કેમ આવી રીતે જેલમાં જઈ રહ્યા છે. શું આ પોલિટિકલ પ્રોપેગેન્ડા છે કે પછી પોલિટિકલ વેન્ડેટા છે? એટલે કે આ જાણી જોઈને કરવામાં આવેલું કૃત્ય શાસક પક્ષ દ્વારા છે કે તે પોતાની પાર્ટી દ્વારા છે? આ ખૂબ મોટા સવાલ છે, ખૂબ ગંભીર આરોપ છે. તેમાં ન પડતા સીધી વાત કરવી છે અને આ સીધી વાત થશે તે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીથી લઈને અત્યાર સુધીના જે ગુનાઓ થયા છે તેની ઉપર જ કરવી છે. કારણ કે ભૂતકાળમાં જતા ઘણી બધી એવી ઘટનાઓ મળી છે જ્યાં આમ આદમી પાર્ટીઓના નેતાઓ પર એફઆઈઆર થઈ છે અને રાજકીય પાર્ટીમાં એફઆઈઆર થવું તે સામાન્ય છે. અમુક વાર નેતાઓ પર એફઆઈઆર થતી હોય છે અને અમુક વાર એફઆઈઆર થાય પછી નેતાઓ બનતા હોય છે. ટૂંકમાં આ તમામ ઘટનાઓ છે તેની ક્રોનોલોજી આજે સમજાવવી છે અને ત્યારબાદ આ સવાલનો જવાબ તમે અમને જરૂર જણાવજો કે શું આમ આદમી પાર્ટીમાં હોવું એ ગુનેગાર છે કે પછી આમ આદમી પાર્ટીમાં જ નકરા ગુનેગાર છે. કારણ કે દિલ્હીથી લઈને ગુજરાત સુધી તમામ જગ્યાઓ પર તેમના નેતાઓ પર એફઆઈઆર થઈ છે. અરવિંદ કેજરીવાલે જ્યારથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી ત્યારે તેમના રાષ્ટ્રીય સંયોજક તેવા અરવિંદ કેજરીવાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને એવું પણ કહ્યું કે મારે તમને મળવું છે અને સાથે સાથે એવું પણ કહ્યું કે આખું પોલિટિકલ વેન્ડેટા એક આખો કાર્યક્રમ ચાલવાનો છે જેમાં 10,000થી વધારે લોકો ઉપર એફઆઈઆર નોંધાવાની છે ને 160થી વધારે લોકો પર તો એફઆઈઆર નોંધાઈ ગઈ છે. અને જેવું સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી તેવા જ ગુજરાતના આખું માળખું છે આમ આદમી પાર્ટીનું, તેના સર્વોચ્ચ નેતા એટલે કે તેના આમ આદમી પાર્ટીના પ્રમુખ એવા ઈશુદાન ગઢવી પર સૌથી પહેલાં તેમની અટકાયત થઈ હતી જામખંભાળિયા પોલીસ સ્ટેશનમાં અને ત્યારબાદ જે છે એક પછી એક સિલસિલો ચાલુ રહ્યો. તેની ક્રોનોલોજીમાં આજે સુરતમાં તેમના આમ આદમી પાર્ટીના જ એક નેતા વોર્ડ નંબર 26ના એક્ટિવ કાર્યકર્તા તેવા સરવણકુમાર જોશી પર એફઆઈઆર કરવામાં આવી છે. તેમનું કૃત્ય બે અલગ અલગ કૃત્ય છે જેમાં એક કૃત્ય એવું હતું કે તેમણે જે સિટિંગ કોર્પોરેટર હતા તેવા અમિતસિંહ છે તેમની ઉપર તેમનો એઆઈ વિડીયો બનાવ્યો અને તેની કારણે તેમને એઆઈનું માનહાનિનો દાવો કર્યો છે અમિતસિંહ અને તેમણે એફઆઈઆર નોંધાવી હતી અને તેના કારણે અત્યારે એક એફઆઈઆર થઈ છે અને ગઈકાલે જ તેમણે તેઓ જે વોર્ડમાંથી આવે છે ત્યાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થતું હતું તેની તેમણે લાઈવ કર્યું હતું જેમાં નાના બાળકો, સગીર વયના બાળકો છે તેઓ દારૂનું વેચાણ કરી રહ્યા હતા. ત્યારબાદ હવે આ દારૂનો મુદ્દો છે તે વડોદરામાં પણ આવ્યો. વડોદરા મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટીના જ એક ઉમેદવાર જેમનું નામ છે શ્રી ભરતભાઈ માળી, તેઓ દારૂ વેચતા પકડાયા છે, દારૂનો અડ્ડો ચલાવે છે, તેમની હોટલમાંથી દારૂ પકડાયો છે તેવી એક એફઆઈઆર આજે વડોદરામાંથી થઈ છે. તેના કારણે હવે ક્રોનોલોજીને સમજીએ તો ઘણા બધા આમ આદમી પાર્ટીના નેતાઓ પર એફઆઈઆર થઈ છે. થોડા સમય પહેલાં સુરતમાં જ આવી રીતે ઘર્ષણ જોવા મળ્યું હતું સુરતના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે. પોલીસની ઉપર ઘણીવાર આમ આદમી પાર્ટીએ આંગળીઓ ચીંધી છે, ઘણીવાર ઘર્ષણમાં પણ આવી છે અને મોટાભાગના રાજકીય નેતાઓનું કરિયર છે તે પોલીસની ખભે ઉપર બેસીને થતું હોય છે. જેવા જેવા જેલમાં જાય તેવા વધારે મોટા થતા હોય છે અને અમુક નેતાઓ જે જેલમાં જાય પછી પાર્ટી બદલી કાઢે તેવું પણ થતું હોય છે. ટૂંકમાં અત્યારે સૌથી મોટો સવાલ પર ફરી પાછા આવીએ તો શું આમ આદમી પાર્ટીમાં હોવું ગુનો છે કે પછી આમ આદમી પાર્ટીમાં જ ગુનાઓ હોય છે? આ સવાલનો જવાબ આપી શકે એવા 3-4 લોકો જ છે, 3-4 સંસ્થાઓ છે જેમાં જનતા એક પોતે છે, જ્યુડિશરી છે અને કાં તો બે પક્ષ હોય છે. કારણ કે હવે જો આપણે પક્ષવાર જોઈએ, રાજનીતિની વાત કરીએ તો આમ આદમી પાર્ટી પર જ્યારે કોઈ નેતા પર એફઆઈઆર થાય છે ત્યારે આ પાર્ટી જે છે તે વધારે આક્રમક બને છે. આ એફઆઈઆરનો તેઓ સંપૂર્ણ લાભ ઉઠાવે છે અને તે નેતા છે, તે વ્યક્તિ છે તેને સંપૂર્ણ સાથ તો આપે છે, સાથે સાથે પાર્ટી વધારે આક્રમક થાય છે અને જનતામાં પોતાનો પ્રચાર કરે છે. તો બીજી તરફ આરોપ એવો પણ લાગે છે કે ભાજપ જે છે તેના હાથમાં અત્યારે પોલીસ તંત્ર રહેલું છે અને તેના કારણે જ્યારે તેમને એવું લાગે કે આ નેતામાં વધારે એવી સંભાવનાઓ દેખાય છે ત્યારે તેઓ તે નેતાને એફઆઈઆરની બીક બતાડે છે અને આ વાત જે છે તે રાજનીતિમાં અને રાજકીય વિશ્લેષકો દ્વારા ખૂબ ચર્ચામાં આવતી હોય છે. આમ આદમી અને સામાન્ય માણસો છે તેઓ પણ આ બંને જે ધ્રુવો છે તેની ઉપર ચર્ચા કરતા જોવા મળે છે. હવે વારી તમારી છે
શું મંતવ્ય છે તમારું કે આમ આદમી પાર્ટીમાં હોવું એ ગુનો છે કે પછી આમ આદમી પાર્ટીમાં જ ગુનેગારોને ભરતી કરવામાં આવે છે? તમારું મંતવ્ય જે માનવું છે તે જરૂર કોમેન્ટમાં જણાવો. ધન્યવાદ.